જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું એક ફ્યુઝન રેસીપી. તેનું નામ છે બાંગ્લા પનીર વિથ ચીઝી ગ્રેવી. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે બાંગ્લા પનીર વિથ ચીઝી ગ્રેવીની રેસીપી અને એની બધી સામગ્રીઓ. બાંગ્લા પનીર વિથ ચીઝી ગ્રેવી બનાવવા માટે 1 નંગ બાફેલું બટાકું, પનીર, ચીઝ, મેંદો, 1 ચમચી કોર્નફ્લોર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, લસણની કતરી, લાલ મરચું, ચાટ મસાલો, કોથમીર, બટર અને દૂધ. નેક્સ્ટ સ્ટેપમાં પનીર બટરફ્લાયને મેરિનેટ કરવા માટે મેંદાની સ્લરી બનાવી દેશું. એક બાઉલમાં મેંદો નાખી એમાં મીઠું, લાલ મરચાં પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પાણી નાખી બધું બરાબર હલાવીને સ્લરી બનાવી દેશું. આપ જોઈ શકો છો સ્લરી બનીને તૈયાર છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં પનીરને એક પ્લેટમાં કાઢી એના એક સરખા ટુકડા કરી નાખશું. પનીરના એક સરખા ટુકડા કર્યા પછી એક બટાકાને છોલી નાખશું. બટાકાના છોડા કાઢી દીધા પછી એને ઉપરથી અને નીચેથી એટલે કે બંને બાજુની કિનારી કાપી નાખશું. હવે બટાકાની વેફર પાડી દેશું. જુઓ બટાકાની આ રીતે ચોરસ વેફર પાડી દેશું. બટાકાની વેફર એક સરખી પાડી દીધા પછી એને પ્લેટમાં ગોઠવી દેશું. પનીર અને બટાકા બંને રેડી છે. તો હવે તૈયારી કરીએ નેક્સ્ટ સ્ટેપની. નેક્સ્ટ સ્ટેપમાં બટાકાની કાચી વેફરનો એક પીસ લઈ એમાં પનીરનો એક પીસ મૂકી એને ટૂથપીકની મદદથી બંધ કરી બટરફ્લાયનો શેપ આપી દેશું. આવી જ રીતે બટાકા અને પનીરનો બટરફ્લાયનો શેપ આપીને એક પ્લેટમાં ગોઠવી દેશું. આપણે બાંગ્લા પનીર બનાવી રહ્યા છે તો તેમાં બટાકા અને પનીરનો જે બટરફ્લાય શેપ આપ્યો છે તે કેટલો ફાઇન દેખાય છે. આપણે જે બાંગ્લા પનીરના બટરફ્લાય શેપ તૈયાર કર્યા છે તેને બધાને જ સ્લરીમાં ડીપ કરીને એક પ્લેટમાં ગોઠવી દેશું. તમે જોઈ શકો છો બધા જ પીસ સ્લરીમાં ડીપ કરીને તૈયાર છે. તો હવે આપણે એને તળી દેશું. બટાકાની વેફરનો પાર્ટ કાચો ન રહી જાય એવી જ રીતે આપણે એને વ્યવસ્થિત રીતે તળી દેશું. તમે જોઈ શકો છો કેટલું ફાઇન રેડી થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં એક કઢાઈમાં થોડુંક બટર નાખીને બટરને ગરમ થવા દેશું. બટર ગરમ થઈ ગયા પછી એમાં લસણની કતરી અને કોર્નફ્લોર નાખી સાતરી દીધા પછી એમાં દૂધ નાખી બધું બરાબર હલાવીને એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું નાખી બધું હલાવી દેશું. પછી એમાં ચીઝ નાખી બરાબર છીની દઈ બધું બરાબર મિક્સ કરી દેશું. તો તૈયાર છે પનીર બટરફ્લાય માટેની ચીઝી ગ્રેવી. તો હવે આ ચીઝી ગ્રેવીને એક કપમાં કાઢી નાખશું. તો હવે ફાઇનલી તૈયાર કરીએ પ્લેટિંગની. એક સર્વિંગ પ્લેટમાં ચીઝી ગ્રેવીને સ્પ્રેડ કરી દેશું. હવે આ સ્પ્રેડ કરેલી ચીઝી ગ્રેવીની ઉપર
બાંગ્લા પનીરના જે બટરફ્લાય વાળા શેપ છે તેને આપણે એક પછી એક ગોઠવી દેશું. પ્લેટિંગને હજી એટ્રેક્ટિવ અને ટેસ્ટી બનાવવા માટે એની ઉપર થોડા કોથમીરના પાન મૂકી દેશું. તો ફાઇનલી તૈયાર છે પનીર બટરફ્લાય વિથ ચીઝી ગ્રેવી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? છે ને એકદમ ફાઇન ફ્યુઝન અને ટેસ્ટી રેસીપી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી નવી ટેસ્ટી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.